એક વાક્યમાં ઉત્તર. ગંગા સતી શાને જીતવાનું કહે છે? તો ગંગા સતી મનુષ્યના દુશ્મન એવા ક્રોધને જીતવાનું કહે છે. બીજો પ્રશ્ન છે, ગંગા સતીની શિષ્યા કોણ હતા? તો ગંગા સતીની શિષ્યા પાનબાઈ હતા. જગતનો વૈભવ કેવો છે? તો જગતનો વૈભવ મિથ્યા છે. ભક્તિમાં ધ્યાન રાખવા શાનો ત્યાગ કરવો જોઈએ? તો ભક્તિમાં ધ્યાન રાખવા આ લોક અને પરલોકની આશાઓનો ત્યાગ કરવો જોઈએ. જગતમાં કોને કોઈ નડતું નથી? જવાબ છે, પોતાના વચનમાં અડગ રહેનારને જગતમાં કોઈ નડતું નથી. ગંગા સતી કોને શી શીખ આપે છે? ગંગા સતી પાનબાઈને ક્રોધી સ્વભાવ ત્યજવાની શીખ આપે છે. ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્યના કવિયત્રીનું નામ ગંગા સતી. સ્વભાવને જીતવો ને કાવ્યનો પ્રકાર જણાવો. તો કાવ્યનો પ્રકાર છે ભજન. ક્રોધી સ્વભાવ જીતવો ને કાવ્યમાંથી શો બોધ મળે છે? શી શીખ મળે છે? તો ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્યમાં ક્રોધ પર વિજય મેળવવાની મનુષ્ય ધારે તે કરી શકે, કોઈ તેને રોકી ન શકે. ભારતીય ધર્મશાસ્ત્રમાં કયા કયા ભયંકર ષડરીપુ ગણાવ્યા છે? તો કામ, ક્રોધ, લોભ,